ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર. એમાં લાસ્ટ ટાઈમ જે ટોપિકની ચર્ચા કરી યાંત્રિક ઉર્જા સંરક્ષણ વિશે, અને ત્યારબાદ હવેનો જે આજનો ટોપિક છે, આજના લેક્ચરમાં આપણે જે સ્ટડી કરવાનું છે એ છે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા સમજાવો. સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા સમજાવો. સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા સમજાવો. સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક, આ સ્થિતિ લખેલું છે, સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા સમજાવો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો સ્પ્રિંગ ને આપણે થોડી સમજવાની છે. હવે સ્પ્રિંગ છે એ ચલિત બળનું ઉદાહરણ છે. સ્પ્રિંગ એ ચલિત બળનું ઉદાહરણ છે. અને સ્પ્રિંગ છે એ ઇલાસ્ટિકમાં આવે. એની જે પ્રોપર્ટી છે ઇલાસ્ટિક, એટલે કે સ્થિતિસ્થાપક પ્રોપર્ટી છે સ્પ્રિંગની. એટલે તમે એને ખેંચો તો એને મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે ઇલાસ્ટિસિટી કહેવાય, ઇલાસ્ટોમર, એ પદાર્થોને ઇલાસ્ટોમર કહેવાય છે. પણ આપણે અહીંયા એ જોવાનું છે કે એની સ્થિતિ ઉર્જા કેટલી હોય છે. તો જોઈએ કે એક છેડેથી સ્પ્રિંગ બાંધેલી છે અને એની સાથે કોઈ એક m માસનો બ્લોક રહેલો છે. એની આ અવસ્થાને હું x બરાબર 0 લઈશ. કોઈ સ્થાનાંતર થતું નથી, કોઈ બળ લાગતું નથી. Fs = 0, x = 0, સ્થાનાંતર થતું નથી, કોઈ પણ બળ નથી લાગતું. આ પહેલી અવસ્થા છે સ્પ્રિંગ માટેની. હવે કોઈ બીજી અવસ્થા હું એવી લઉં છું સ્પ્રિંગ માટે કે જે m માસનો બ્લોક છે એને હું થોડું અમથું સ્થાનાંતર કરાવું છું, આટલું x જેટલું સ્થાનાંતર કરાવું છું. એટલે બળ છે એ ઋણ લાગશે. શા માટે? કારણ કે આપણે સ્પ્રિંગ છે એ ઇલાસ્ટોમર છે પદાર્થ, એટલે કે ઇલાસ્ટિસિટી છે, એમાં
સ્થિતિસ્થાપકતા છે. તો સ્થિતિસ્થાપકતાના કારણે શું થશે કે હું જે દિશામાં એમ માસના બ્લોકને ખેંચવાનો પ્રયત્ન કરું તો સ્થાનાંતર જે છે એટલે એક્સ એ ધન મળશે, પરંતુ સ્પ્રિંગ છે એના મૂળ અવસ્થામાં ખેંચાવાનો પ્રયત્ન, મૂળ અવસ્થામાં રહેવાનો પ્રયત્ન વધારે કરશે, એટલે કે આ પોઝિશન જે છે એ પહેલાં. તો એના કારણે એ સ્પ્રિંગ છે એ પાછળ આવવાનો પ્રયત્ન કરશે ઇલાસ્ટિસિટીના કારણે. એટલે એફ જે છે એ એક ઋણ મળે છે એફ જે છે એ. ચલો એટલે હવે હું એને ખેંચું છું તો એ આ જે વચ્ચેની જે પીચ કહેવાય કે આ જે સ્પ્રિંગ છે તો એ બે સ્પ્રિંગ વચ્ચેનું જે અંતર છે એને પીચ કહેવાય, પીચ અથવા તો પેચ પણ કહે છે. ઘણા બે શબ્દો એનું ઉચ્ચારણ થાય છે, પ્રોનાઉન્સિએશન થાય છે. તો સ્પ્રિંગના વચ્ચે જે બે ગેપ છે એ રહેલી છે, હવા રહેલી છે, એવો ગેપ છે, એને પીચ કહેવાય. તો હવે તમે એને ખેંચશો, એની જે મૂળ અવસ્થા છે એને ખેંચશો તો સ્પ્રિંગની અંદર વિકૃતિ ઉત્પન્ન થશે. સ્પ્રિંગની અંદર વિકૃતિ એટલે એને સ્ટ્રેન કહેવાય ઇંગ્લિશમાં, વિકૃતિને સ્ટ્રેન એ ઉત્પન્ન થશે. અને સ્ટ્રેઇનના કારણે શું થશે કે એની પેચ વચ્ચેનું અંતર છે ને એ વધી જશે. વિદ્યાર્થી મિત્રો, પેચ વચ્ચેનું જે અંતર છે એ વધી જાય છે, અને એક એની સ્પ્રિંગ એની મૂળ અવસ્થામાં આવવા માટે જે બળ લગાડે છે એને પુનઃસ્થાપક બળ કહે છે, અથવા તો રિકોઇલ ફોર્સ કહે છે. સ્પ્રિંગ તેના મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે છે, સ્પ્રિંગ તેના મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે છે, તો એને પુનઃસ્થાપક કહેવાય, પુનઃસ્થાપક બળ કહેવાય છે, રિકોઇલ ફોર્સ ઇંગ્લિશમાં એને કહેશે. ચલો, અને છેલ્લો લાસ્ટ કેસ કે હૂક સાથે રહેલી સ્પ્રિંગ ને હવે તમે કમ્પ્રેસ કરો છો, એટલે આવી રીતે કમ્પ્રેસ થાય છે, બહુ ઓછી જગ્યા રહે છે આ એમ માસનો બ્લોક. તો જો આ પોઝિશન હતી તો એમાંથી આપણે એને થોડી કમ્પ્રેસ કરી તો એફ છે એ ધન મળશે હવે, અને સ્થાનાંતર છે એ કેવું થઈ જશે, ઋણ થઈ જશે. કારણ કે જો આ પોઈન્ટ હતો ત્યાં એક્સ બરાબર 0 હતું, આ બાજુ એક્સ છે એ ધન મળે, આ 0 છે, તો આ બાજુ એક્સ છે એ કેવું મળશે, ઋણ. ચલો, સિમ્પલ લોજિક છે. આ પોઈન્ટથી એક્સ જે છે એ એક્સ કેવું મળશે, ઋણ. ચલો, સમજાય વિદ્યાર્થી મિત્રો? આ 3 ડાયાગ્રામ પરથી જ આપણે એની સ્થિતિ ઉર્જા મેળવવાની છે. સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા હવે વિદ્યાર્થી મિત્રો, આ સ્પ્રિંગ કેટલી કમ્પ્રેસ થશે, કેટલી ખેંચાશે, તો એ બધી વસ્તુ જે છે એ સ્પ્રિંગના મટીરિયલ પર આધાર રાખે છે, સ્પ્રિંગના દ્રવ્યની જાત પર આધાર રાખે છે કે એ સ્પ્રિંગ કેવી બનેલી છે. જેમ કે તમને એક્ઝામ્પલ આપું તો આપણી જે બાઇક છે તો બાઇકના જમ્પરમાં પણ સ્પ્રિંગનો જ ભાગ રહેલો છે, અને જે આપણી બોલપેન આવે છે તો બોલપેનમાં પણ પ્રેસ કરીએ એટલે એ સ્પ્રિંગ દ્વારા જ પ્રેસ થાય છે, અને પછી તમે આરામથી લખી શકો છો. પછી પાછું ડબલ વાર તમે જે છે એ પેન સ્પ્રિંગને જે છે એ પુશ કરો તો એ પાછી બંધ થઈ જાય છે. તો એની જે સ્થિતિસ્થાપકતા છે એ પણ અલગ હશે. પછી જે બાઇકની સ્પ્રિંગ છે એની જે જમ્પર તમે કહો છો એની સ્થિતિસ્થાપકતા પણ અલગ હશે. તો જેવું દ્રવ્ય એમ એની સ્થિતિસ્થાપકતા કેવી હશે, જુદી જુદી.
તો એ દ્રવ્યની જાત પર આધાર રાખે છે સ્પ્રિંગ કેટલી રિકોઇલ થશે, કેટલી કમ્પ્રેસ થશે. હવે આનું એક જે લો છે સ્પ્રિંગ માટેનો, સ્થિતિસ્થાપકતા માટેનો, તો એ આપણે ચેપ્ટર નંબર 9 સ્ટડી કરવાનું છે. ચેપ્ટર નંબર 9 બલ્ક મોડ્યુલસ, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. ચેપ્ટર નંબર 9 આવશે વિદ્યાર્થી મિત્રો ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. એમાં આ બધી વસ્તુની સ્ટડી કરવાની હોય છે આપણે, કે કોઈ પણ ઘન પદાર્થ છે તો એના યાંત્રિક ગુણધર્મોમાં દબાણ અથવા તો બળ આપતા શું ફેરફાર થાય છે. એટલે જે FS મેં લખેલું છે વિદ્યાર્થી મિત્રો, એ પુનઃસ્થાપક બળ જ છે. FS છે એ પુનઃસ્થાપક બળ છે, અને સ્પ્રિંગ માટેના જે પુનઃસ્થાપક બળ માટેના જે લો છે એ હુક નામના સાયન્ટિસ્ટે આપેલા છે, હુકનો નિયમ. હવે આપણે લખતા જઈએ. સ્પ્રિંગ બળ એ સ્પ્રિંગના છેડે જોડેલ બ્લોક ના સ્થાનાંતરના જોડેલ બ્લોકના સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. આ હુકનો લો છે. સ્પ્રિંગ બળ એ સ્પ્રિંગના છેડે જોડેલ બ્લોક અથવા તો કોઈ દળ ધરાવતા પદાર્થના સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. તો આ જે સ્ટેટમેન્ટ આપેલું છે એ હુકનું નિયમ છે, હુકના નિયમનું સ્ટેટમેન્ટ છે. સમપ્રમાણમાં હોય છે, અને સ્થાનાંતર ઋણ કે ધન બંને હોઈ શકે છે. ધન કે ઋણ બંને હોઈ શકે છે. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો. આ સ્થાનાંતર ધન કે ઋણ બંને પ્રકારનું હોઈ શકે છે. ચલો, તો આ નિયમને હુકનો નિયમ કહેવાય છે. આ નિયમને હુકનો નિયમ કહે છે. તો હુકનો નિયમ વિદ્યાર્થી મિત્રો આમ થશે FS એટલે પુનઃસ્થાપક બળ પ્રોપોર્શનલ ટુ x. હવે x જે છે સ્થાનાંતર ધન હોઈ શકે અને ઋણ હોઈ શકે, અને શૂન્ય પણ છે. જો આ શૂન્ય પણ છે, કારણ કે ત્યાં બળ જ નથી આપ્યું. પુનઃસ્થાપક બળ આપો તો એ જે છે સ્થાનાંતર થશે. આ લખ્યું જો સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. સ્પ્રિંગ બળ એ સ્પ્રિંગના છેડે જોડેલ બ્લોક અથવા તો કોઈ પદાર્થના દળના સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે, અને સ્થાનાંતર ધન કે ઋણ બંને હોઈ શકે છે. અને આ નિયમને હુકનો નિયમ કહે છે વિદ્યાર્થી મિત્રો. તો F પ્રોપોર્શનલ ટુ x. અને હવે વિદ્યાર્થી મિત્રો પ્રોપોર્શનાલિટી હટાવશો તો ત્યાં આવશે માઇનસ kx આવશે. પ્રોપોર્શનાલિટી હટાવશો તો માઇનસ kx આવશે, જ્યાં k છે એ સ્પ્રિંગ અચળાંક છે. શું છે વિદ્યાર્થી મિત્રો?
કે છે એ સ્પ્રિંગ અચળાંક તરીકે કામ કરે છે. અથવા તો એને બળ અચળાંક કહે છે. બળ અચળાંક પણ કહેવામાં આવે છે. ચલો એને તમે બળ અચળાંક પણ કહી શકો છો. ચલો ત્યારબાદ હવે આને આમ પણ લખી શકાય. પહેલાં આપણે નોર્મલ ઇક્વેશન લખીએ f = -kx, જ્યાં ઋણ નિશાની શું સૂચવે છે? જ્યાં ઋણ નિશાની એ પુનઃસ્થાપક બળ દર્શાવે છે. પુનઃસ્થાપક અથવા તો ઇલાસ્ટિસિટીના કારણે એના વિરુદ્ધ થતું બળ પુનઃસ્થાપક બળ દર્શાવે છે. અથવા તો એના સ્થાનાંતરમાં ઘટાડો અથવા તો વધારો જે છે એ થાય એ દર્શાવે છે ઋણ નિશાની. હવે કેને તમે કરતા કરો તો કેનો એકમ મળશે. કેને કરતા કરશો એટલે શું આવશે? -f/x થશે ને. આવું કેને તમે સબ્જેક્ટ કરશો તો k બરાબર -f/x થશે. ચલો જ્યાં f નો એકમ એટલે એ શું થશે? ન્યૂટન થશે. અને x એટલે શું થશે? ન્યૂટન પર મીટર. એટલે આનો સ્પ્રિંગનું યુનિટ શું થશે? ન્યૂટન મીટર ઇન્વર્સ થશે ને વિદ્યાર્થી મિત્રો. આ MCQ જે છે એ નીટમાં પૂછાઈ ગયો છે. ચલો કેનું જે છે એ આલેખ નીટમાં પૂછાઈ ગયો છે. આનો આલેખ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું, પણ આ વસ્તુ જે છે એ MCQમાં પૂછાઈ ગઈ છે ઓલરેડી નીટમાં. ચલો એટલે k બરાબર -f/x નો યુનિટ થશે ન્યૂટન પર મીટર. પછી કેનું પારિમાણિક સૂત્ર. કેનું પારિમાણિક સૂત્ર ચલો ફોર્સ ન્યૂટનનું શું થશે? m1 L1 T - 2 આ ન્યૂટનનું છે અને અપોન મીટર છે એટલે મીટર એટલે L1 છે. તો આ કેન્સલ થઈ જશે, L કેન્સલ થઈ છે. તો m1 L0 T - 2 આવું આવશે. ચલો આ જે છે એ પારિમાણિક સૂત્ર છે. ડાયમેન્શનલ ફોર્મ્યુલા ફોર સ્પ્રિંગ કોન્સ્ટન્ટ એટલે કે k, તો બળ અચળાંક માટેનું. હવે કેનું મૂલ્ય જે છે એ કોના ઉપર તો કે કેનું મૂલ્ય મોટું હોય જો તો શું થશે? જો કેનું મૂલ્ય મોટું હોય તો આપણને ખબર પડશે કે સ્પ્રિંગની પ્રોપર્ટી કેવી છે. જો કેનું મૂલ્ય મોટું હોય તો સ્પ્રિંગ અકડ હશે. તો સ્પ્રિંગ અકડ હશે. અકડ એટલે એકદમ કડક હશે. કડક હશે એકદમ. પછી કેનું મૂલ્ય, જો કેનું મૂલ્ય નાનું હોય, જો કેનું મૂલ્ય નાનું હોય તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો સ્પ્રિંગ નરમ હશે. જેમ કે બોલ પેનમાં હોય તો એ નરમ. પછી જે બાઇક અથવા તો કારની અંદર જે સસ્પેન્શન આવે છે તો એ સ્પ્રિંગ જે આવે છે એમાં જમ્પર તરીકે જે તમે યુઝ કરો સસ્પેન્શન, તો એ જે છે એ અકડ હશે એકદમ. ચલો હવે આપણે મેઇન વસ્તુ જે છે એ આપણે પ્રૂફ કરવાની છે એ જોઈ લઈએ. સ્થિતિ ઉર્જા મેળવવાની અથવા તો કાર્ય બે એક જ થશે. સ્થિતિ ઉર્જા અને કાર્ય તો જોઈએ આપણે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા અથવા તો કાર્ય માટે.
સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય અથવા તો સ્થિતિ ઊર્જા માટે શું થશે જોઈએ. હવે કાર્યનું સૂત્ર શું થશે? W બરાબર F ડોટ ડી F ડોટ એક્સ થશે ને, F એક્સ. ચલો હવે આ એક્સ છે એની જગ્યાએ આપણે શું લઈશું? dx સૂક્ષ્મ સ્થાનાંતર માટે એટલે જ ઇન્ટિગ્રેશન લીધું એટલે W ઇક્વલ ટુ આવી રીતે લખી શકાય F ઇન્ટુ dx. ચલો તો આપણે ક્યાં સુધી લેવાનું છે? 0 થી ચાલુ કરીને x મેક્સિમમ સ્થાનાંતર થાય ત્યાં સુધી ઇન્ટિગ્રેશન કરવાનું છે. ચાલો તો W ઇક્વલ ટુ માઇનસ F ની વેલ્યુ જે છે એ શું થશે? માઇનસ kx 0 થી x છે. F બરાબર શું થશે? માઇનસ kx ઇન્ટુ dx. ચલો તો k છે માઇનસ k કોમન કાઢી લઈએ. માઇનસ k કોમન 0 થી x m x ઇન્ટુ dx. ચાલો તો જેના લગ્ન એના જ ગીત ગાવાના એટલે x છે તો અહીંયા dx સાપેક્ષે એનું સ્થાનાંતર થશે, સોરી સંકલન થશે. સ્થાનાંતરનું સંકલન કરવાનું છે એટલે એક ઘાત વધે, સિમ્પલ, હાર્ડ નથી. 100 છે એક ઘાત વધે અને વધેલી ઘાત છેદમાં અને 0 થી x m. ચલો વિદ્યાર્થી મિત્રો હવે સૂત્ર તમે જાણો છો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો અપર લિમિટ જે છે એ આવશે x²/2 એટલે xm, x જ્યાં દેખાય ત્યાં xm લખવાનું છે, xm²/2 માઇનસ x ની જગ્યાએ લખવાનું 0 એટલે એ 0 થઈ જશે, આની કંઈ જરૂર નથી. એટલે બચે શું? W ઇક્વલ ટુ માઇનસ kx²m/2 એટલે હાફ kx². સ્થિતિ ઊર્જા કેટલી થશે? W ઇક્વલ ટુ U ઇક્વલ ટુ માઇનસ હાફ kx². જો કોઈ પણ ઉર્જાના સમીકરણો છે એ આ ફોર્મમાં જશે, જેમ કે ગતિ ઉર્જા તો કે હાફ mv², પછી સ્થિતિ ઉર્જા તો હાફ ka², પછી આગળ આવશે હાફ li². ટૂંકમાં આ બધું જે છે એ હાફના ફોર્મમાં હશે, kx² k mv² એ રીતે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય? આમ જે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા છે આ એનું ફોર્મ્યુલા થયું. આ જે ફોર્મ્યુલા છે એ શું દર્શાવે છે? સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. જો સ્થિતિ ઉર્જા ઋણ હોય, જો અહીંયા ઋણ નિશાની છે વિદ્યાર્થી મિત્રો, અહીં લખીએ કે જો સ્થિતિ ઉર્જા ઋણ હોય, તો સ્થિતિ ઉર્જા કેવી લેવાની છે? મહત્તમ. કેવી લેવાની છે? મહત્તમ. તો આ મહત્તમ સ્થિતિ ઉર્જા છે. એટલે જો જવાબ તમારો ઋણ આવે તો સંગ્રહ શક્તિ સૌથી વધારે હશે, અને જો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઋણની બદલે જો ધન હોય તો સ્થિતિ ઉર્જા કેવી હશે? ન્યૂનતમ. તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કેવી હશે વિદ્યાર્થી મિત્રો? ન્યૂનતમ. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો
આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનો ગ્રાફ જોવાનો છે, સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનો ગ્રાફ જોવાનો છે, અને ત્યારબાદ ગતિ ઉર્જા સાથે કાર્ય અને સ્થિતિ ઉર્જાનો સંબંધ પણ મેળવવાનો છે. ચલો તો આટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો.